ઈશ્વરના ત્યાંથી આપણે જ્યારે આવીએ છીએ આ ધરતી ઉપર જન્મ લઈએ છીએ ત્યારે જ આપણા નસીબ, આપણું પ્રારબ્ધ પહેલાંથી જ નક્કી થઈ ગયેલું હોય છે. આપણું પ્રારબ્ધ જે છે એ આપણા આગલા જન્મના કર્મો પ્રમાણેનું હોય છે. તેને આપણે બદલી નથી શકતા કોઈ દિવસ. તેને આપણે ક્યારેય બદલી ન શકીએ. પણ હા, આપણે એના પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલી શકીએ છીએ, અભિગમ બદલી શકીએ છીએ. અભિગમ બે રીતનો હોય છે, એક નેગેટિવ અને એક પોઝિટિવ, નકારાત્મક અને હકારાત્મક. આપણો જેવો દૃષ્ટિકોણ હોય, અભિગમ હોય, તેવું જ આપણી સાથે થાય છે. અને બધી જીવનની દરેક બાબતમાંની અસર આપણને એ પ્રમાણે જ મળે છે. સારું પરિણામ આપણને જોઈતું હોય તો પોઝિટિવ એટીટ્યૂડ રાખવાનું, અને જ્યારે આપણને પોઝિટિવ એટીટ્યૂડ નથી રાખતા ત્યારે આપણે ઘણીવાર એવો અનુભવ થાય છે કે આપણને એનું પરિણામ પણ નેગેટિવ જ મળે છે. તો આપણે આપણા મનની અંદરનો વિચારો, લાગણીઓ, એ બધું જે છે દરેક સમયે દૃષ્ટિકોણ, અભિગમ, એટીટ્યૂડ પોઝિટિવ જ રાખવો જોઈએ. જેમ કે આપણું અંગત કોઈ વ્યક્તિ હોય, એકદમ સ્વજન જે અતિ પ્રિય છે, એને આપણે ગુમાવી દઈએ ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય, ખૂબ જ દુઃખ થાય છે. ત્યારે આપણને એમ થાય કે આવા દુઃખદ ઘટનાએ કેવી રીતે આપણે પોઝિટિવ રહીએ, એવું થાય છે ને. તો એ વખતે યાદ રાખવાનું આપણે કે આ બધું જ જે છે, જે ઘટના બની છે એની પાછળ કંઈક કાર્મિક કારણ છે. કાર્મિક એટલે કર્મને આધીન આ જે ઘટના બની છે. તો એને જ પ્રારબ્ધ કહેવાય. એને આપણે બદલી ના શકાય, એને આપણે સ્વીકારવું જ પડે. તો જેટલું સ્વીકારીએ એટલું જલ્દી આપણે નોર્મલ થઈ શકીએ. અને તે છતાંય પછી પાછું ક્યારેક એવું કંઈક થાય, સારા ખોટા પ્રસંગે આપણને એ વ્યક્તિ ઘણી જ યાદ આવે. જેમ કે આજે મારા ભાઈ વિજયભાઈ મને ઘણા યાદ આવે છે. 2 મહિના થયા એમના ગુજરી ગયે. આજે એમની એનિવર્સરી છે, તો મને એમની ખૂબ જ યાદ આવે છે. અમારા બંનેના સાથે જ લગ્ન થયા હતા. તો દુઃખ થાય જ છે, પણ જ્યારે આપણે સ્વીકાર ભાવ લાવી દઈએ છીએ ત્યારે આપણને એ પોઝિટિવ રહીએ છીએ પ્રસંગ પ્રત્યે, દુઃખદ ઘટના પ્રત્યે પણ, તો ઓછા સમયમાં આપણે દુઃખમાંથી બહાર આવી જઈએ છીએ અને આપણને નોર્મલ અવસ્થામાં આવવામાં મદદ મળે છે. શ્રી કૃષ્ણ ભગવાને પણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ઈશ્વરાધીન રહીને જે જીવન જીવીએ છીએ, સ્વીકાર ભાવ, સાક્ષી ભાવ લાવીને, તો દુઃખ ઓછું થાય છે. આત્મા બનીને જીવવું જોઈએ, શરીર બનીને નહીં. આત્મા જે છે એ વિજ્ઞાનમય કોષમાં છે, તો વિજ્ઞાનમય કોષની અંદર આત્માને કોઈ જ દુઃખ નથી. એ આનંદ સ્વરૂપ ગણાય છે. તો એને હંમેશા આનંદમાં જ રહે છે આત્મા. તો જ્યારે આપણા શરીર સાથે સંકળાયેલો રાખીએ છીએ ત્યારે જ એને દુઃખ થાય છે, આપણા મનને દુઃખ થાય છે. આત્માને કોઈ દુઃખ નથી. તો સુખ દુઃખથી ઉપર ઉઠી જઈએ, શરીરથી ઉપર ઉઠી જઈએ અને આનંદ સ્વરૂપ આત્મા જેવો છે એવા જ આપણે રહીએ. અને સંસારની અંદર જે લેવડ દેવડનો સંબંધ છે, કર્મના બંધનો છે, એ પૂરા કરવા માટે આ બધી એરેન્જમેન્ટ છે. અને એમાંથી આપણે મુક્ત થવા માટે શું કરવું જોઈએ, આ બંધનમાંથી, એ વિચારી એ તરફ આપણે આગળ ડગલા ભરવા જોઈએ.